મોટું એનું એ ફેરફાર થઈ જાય થોડો નગર એમ કે ભાઈ રમેશભાઈ હીરુભાઈ 2000 રૂપિયા 15 દી પૂરતા જોઈએ છે છોકરાના લગ્ન છે અહીંયા લાઈટો થતી જાય કેમ 15 દી પૂરતું જોઈએ છે 15 દીમાં હું તમારા 2000 રૂપિયા આપી દઈ મારો કેવું ઓફિસમાં આવું હાજે આવું સવારે આવું અટાણે આવી જાય બહુ સારું લાખ રૂપિયાનો વેણા મનસુખ ઓછો 2000 ન નાખે મને કોઈ દીધા હોય એવો દાખલો નથી મેં કોઈને પાછા દીધા હોય એવો દાખલો નથી 2000 રૂપિયા અટાણે આપો છો ખબર આપો એ કે હાલે લેતો જાય ને તારો થકો નહીં મહિના દીજે લઈ દીજો મનસુખભાઈ પછી આ ભણનો દીકરો 100 મહિના હમું નતો રાજકોટમાંથી નીકળે ને ભાઈ ભાગી જાય કે મનસુખભાઈ એ ખિલોરી વાળા એ ભાઈ તો હમું જ નતો એ ખિલોરી વાળા ભાઈ તને કહું તો કે શું છે ભાઈ કે હું ધીરુભાઈ ઓળખું ધીરુભાઈ તમે જીવતા જગતી કર્યું ને ભાઈ શું છે બોલો બોલો શું છે નહીં કાંઈ પેલું 15 દી પૂરતા તમે લઈ ગયા હતા 2000 100 મહિનાથી બજારમાં નો માગો ભાઈ આબરું હોય બધા મારી ભેગા છે સમજ્યા અને તમારા 2000 રૂપિયા ગામ મૂકી ન આવ્યો તો પણ તો તમારે નહોતા દેવા લે સાવકાર દીકરો દઈ દે તેથી તો 2 કલાક ટીંગાણો તો ઓફિસમાં બેહું મારો બેહું ક્યાં ગયો બજારમાં આટા મારું મહાપુરુષોએ કીધું છે ભગવાન સ્વામિનારાયણે પણ કીધું છે કે આપણો કાંટો કાઢ્યો હોય એનો ગણ ન ભૂલવો જોઈએ એનું નામ માણસ કહેવાય કાંટો કાઢ્યો એનો ગણ ભૂલવો ન જોઈએ અને એ જ શબ્દો ફેરવો એટલે પાછા 100 મહિના વ્યા જાય કે તમે મારું બહુ કામ કર્યું પણ મારો સમય નબળો છે હું નથી આપી શક્યો પણ આમ જુઓ 15 દી જાળવી જાવ ને તમારા પૈસા હોનાની ભીતમાં ગમે એમ કરીને હીરે વીટીને આપી જાવ મારો સમય નબળો ભાઈ એટલે હું નથી આપી શક્યો તો એના ધીરુભાઈ કે ભાઈ 100 મહિના આવવા દેની ભાષા નથી જોતા એક જ શબ્દમાં આપણે મેસૂબ રાંધ્યો હોય અને આવકારામાં ફેર પડે તોય વાત જુદી છે અને તમે હુકો રોટલો ને સાય ને આસણો હોય ને 1:30 વાગે કોઈ આપણે ઘેર આવે ને આપણે કે ભાઈ બેસી જાઓ મારો હાલો હાલો બેસી જાઓ કે પણ હું મારે નથી જમવું અરે પણ રોટલો ને સાય છે દાળ ભાત શાક નાખી દે પણ રોટલો સાય છે આવજો એ જમવા બેહેન લાઈટ વહી જાય ને તમે ટુવાલ હું એ માખું ઉડાડતા હો તો એને એમ થાય હું મેસૂબ જઉં અને મેસૂબ રાખ્યું હોય ને આપણે એમ કે હાલે ખાવું હોય તો ખાઈ લે ખાઈ લે કે મારા હાટું ખાસ એ કે હું સોકડીએ જઈ અને ગાંઠિયા ખાય એટલે મારો કહેવાનો દાબેલી ખાય ગાંઠિયા ખાય એમ એટલે કવિ કે છે કે આપણે આંગણે કોઈક આવે ને રાજી થવું બેનું ને કહું તમારે આંગણે કોઈ શાહી લેવા આવે ગામડામાં રહેતા હોય દૂધાણું હોય તો નકર તો આપણે ક્યાંક રહેતા હોય તો ક્યાં પ્રશ્ન છે હવે તો દૂધાણા ક્યાં રાખે છે માણસો હવે તો નહીં ખરીને ઇન્દરા પરી એ કુસો વેસી નાખો દૂધ લઈ લો માથા કોઈ નહીં ડેરીએ જઈને 1/2 લીટર દૂધ માગે એ છોકરા 1/2 લીટર દૂધ લાય છોકરો કે પણ કાકી તમે 7-8 જણા ઘરમાં શું 1/2 લીટર કોને છે એ 1/2 લીટર વધે સાતો કોક આવ્યું ગયું હોય તો ખાવ સાપ આવા થાય કે પણ 7-8 જણા શું 1/2 લીટર કે વધે જ ને પણ કે તારો કાકો ખાય નહીં મને ભાવે નહીં છોકરા લે નહીં એલા ખૂબી કેવી હે બા તારો કાકો ખાય નહીં મને ભાવે નહીં છોકરા લે નહીં વધે મને એક નાની અગાઉની વાત યાદ આવી ગઈ આ નાના છોકરાનું જોઉં ને મને આનંદ બહુ થાય અને ઈર્ષા બહુ આવે આનંદ બહુ થાય નાના છોકરાઓના કપડા તમે જો એમ થાય ઓહો એવા કપડા હતા ને હતા અને મોંઘા થઈ આનંદ એટલા માટે થાય કે આ છોકરાઓના ભાગ કેટલા છે કે સારા કે સુવર્ણ યુગમાં એનો જન્મ થયો જન્મતા વેત કરોડપતિ જા
ઈર્ષા એટલા માટે થાય કે અટાણે જૈનમાં હોત તો સારું. આ ખંભેથી બાહું બીજી અને ગોઠણેથી પાયસા બીજા મેં પોતે પહેરેલા છે, મારે કોઈ પૂછવાની જરૂર નહીં. ભાઈ ફાળા ચડાવ્યા એટલે થઈ તમે મોકે પૂગ્યા તમને ન ખબર હોય બાપુ. આ પલ્લા માથેની વાત છે. મારી ઉંમરના વડીલોને પૂછો, ખંભેથી બાહું બીજી, ગોઠણેથી સોનાના પાછા ફાળા બીજા, થઈ ડબલ બીજા. કડિયું તૂટી જાય પછી આ પાછી બાહારી. અને તેથી તો આપણે ધીરુભાઈ કેસર કેરી નહીં અહીંયા સમજ્યા, મને હાવ યાદ છે. બાપુજી નો નથી પણ બાનો છે છોકરો. ભાગ્યો એને લગ્ન છે 2 છોકરાના. તમે એટલે બનાવે એવું બીનો. મેં કીધું એમ પેલા આપણે દેશી કેરી હતી, હાફૂસ નહીં, તમે જોતા કેસર નહીં, તોતા નહીં, કાગડો નહીં, જમાદાર નહીં, લંગડો નહીં, એ નહીં થઈ દેશી કેરી, દેશી આંબા. અને કેરી આવડી ગોળ ને ખાટી બહુ, આવડી ગોળ કેરી ખાટી એટલે દાંત અંબાઈ જાય અને રૂસડા હલવાઈ જાય દાંતમાં. અડધી કલાકે રૂસડા તેથી ભેગા જ રહેતા ને. નોખું થવાનું હમણાં ઉપડ્યું છે. તેથી તો ભેગા જ રહેતા. અને 1-2 સંતાન હોય, 3-4-5, 1-2-3-4-5 હોય સંતાન. અટાણે હરીફરીને એક બાબો. અટાણે તો આડું ઊભું ક્યાં કાંઈ છે. અને એમાં છોકરો એક હોય તો ઓલી 2 મને રાજી એટલા થાય. એ અમારે એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં. એ નકરા વાહડાને ક્યાં લઈ જાય? વિચારવા જેવો મુદ્દો ભાઈ. તમને કહું, દીકરી જ ન હોય તો જાન જોડવાની વાત જ ક્યાં છે ભાઈ? પેલા તો શું છે, જો એક ઘોડિયામ હૂતો, એક ફળિયામ ધૂળ ખાતો, એક નદીએ નાતો હોય ને દખ્તર ઉછેટીમ જાય, એક જણો બાપા ભેગો પાણી વાળતો, એકાદું ઢોર માં આટા મારતો. એમાં ને તઈ અમે 4 ભાઈ 2 બહેનો જુવાળ. હા હા તઈ પણ એ સમય હતો. એલા અટાણ ધરી ફરીને એક છોકરું ને એમાં હાજા માથું થાય, આખા ઘરને હને માથું પડે. બાબાને શું થયું છે? બાબાને શું થયું છે? બાબાને શું થઈ ગયું છે? સાવ જલ્દી જાવ, દવાખાને જાવ. એટલે દવાખાના વાળા ડોક્ટર બીમાર પડી જાય, આવડા ન જાય. દવાખાનું કોઈ ખોલ્યું હોય, ડોક્ટર બીમાર પડે કે હું કેમ કોઈ આવતું નથી. આવડા દવાખાને જાય જ નહીં. ઠીક રૂપું હે મટી જાય ગુમડા ને તઈ. અને નદીમાં નાવ એટલે ગુમડા થયા હોય ને માછલા ખાઈ જાય. એ તમને ખબર નથી? પછી તમને ખબર ક્યાં છે? અમે જૂના જમાનાની વાત. ગુમડા થયા હોય ને નદીમાં નાવા જાય ને માછલા એ સાફ કરી જાય. પૂછો મારી ઉંમરના વડીલો. હા સાચી વાત કરું, ખોટી વાત નથી કરતો. અને તેથી ભેગા રહેતા બહુ. છોકરા ભેગા હોય, બા બાપુજી કામે જાય, દાદા દાદી ઘીરે સમજ્યા, છોકરાનું ટોળું. હા ખરેખર. અને અટાણે બધાને નોખા આ બાબાનો રૂમ ને આ બેબીનો રૂમ ને આ પેલો રૂમ ને આ પેલો રૂમ ને આ પેલો રૂમ, એવું નહીં, એક જ રૂમ. અને એમાં જ ઘોક્યું ઘરમાં ઘરમાં. ઘોક્યું હોય ને બાનું હોય, ઘરમાં ઘરમાં ઘોણ વાળો ખાસો. પછી સુધારો થયો ને સગવડતા થઈ એટલે રહોડું થયું. પછી હવે પાછું કિચન એટલે 2.5-3 ફૂટ પાટે થઈ. બાય ઠાકી જાય, કા ખુરશીમાં જ બેહે કા પાઇટમાં જ બે, પણ તઈ હેઠી બેહી ન્યા હું છે. અટાણે સુધારો ખૂબ કામે ગયો. તમારે પાણી 1 ગ્લાસ ઢોળાય તો આખા પોતું મારવું પડે. અમારી ગરડીમાં કઈ પોતું ન મારવું પડે. એક જ રૂમ અને એમાં ગાઈડ કરી નાખ્યું હોય. ગમે એટલા છોકરા પાણી ઢોળે, અંડરગ્રાઉન્ડ બધું અંડરગ્રાઉન્ડ. કાંઈ રેગાડો હાલવા પણ નહીં, ભીતતા. આ જમાનામાં વડીલો મોટા કર્યા છે સંતાનો. તે પણ હાસી જ વાત કરું છું ને.
અને રસિકભાઈ તેથી અમારે તો હું દેશી કેરી નહીં ડાલો લઈ આવે દાદા. ડાલો એટલે કંડિયો, કંડિયો એટલે હુંડો. વખાર કરી હોય ગામમાં વેપારી, ડાલો ખોલે ખોલે તો 7-8 કેરી સાંદીવાળી નીકળે. તો ગઢા દાદા શું કે, આ સાંદીવાળી ખાઈ જાઓ, કાલે હારી ખાવ, બીજામાં સાંદી પડે. એ સાંદીવાળી ખાવ, ત્રીજામાં સાંદી પડે. હું હારું સાંદીવાળું થાય છે. જો 3-4 કેરી ઈવડી 7-8 સાંદીવાળી કાઢી નાખે ને તો વાંધો નહીં, પણ માન લેવાનો હોય સાંદીવાળી કાઢે કેમ? અને બેનું તમે કેટલા ભાઈ સણતર તો સાઈલ સોલવાનું શાકા અને વળી આમ કટકા કરીને મિક્સરમાં નાખો, 1-2-3 શબ્દો ઘર ઘરથી રગડો ત્યાં એવું નહીં. તપેલી માથે હાજરી બાંધી, હાજરી એટલે કોસળો કોસળો ગુણિયાનું બટકું એલા અને 2 પગ ઉસાડ તપેલી દબાવીને આમ એમાં કેરી માથે કરે ને એટલે રહ તપેલી જાય. અને છોકરા 5-7 આમ ફરતા બેઠા હોય ગોઠલાની વાત. કાકાનો છોકરો કે સાલોતરું મારું તો ઓલો કે ગોઠલું મારું. ડોશીમાં રોટલા ઘટતા ઘટતા ખાટી સુગંધ તો આવે બધી. એટલે ડોશીમાં એમ કે ખાટું ભીડું લાગે છે, નાખો ગળ ને દૂધ. પછી ગળ ને દૂધ તપેલીમાં જીક્યા રાખે, પછી આપણને આખું કાહલું કરી દે. પછી આપણને શું થાય કે કેરી તો એસેન્સ, ગળનું જ પાણી. અને તેની રૂમાલી નહીં ધીરુભાઈ, અમે નાના હતા રૂમાલી. હું મારા જીવનની જ વાત કરું, 13 વર્ષના થયા ભગવાન સોગન રૂમાલ જ સમય જ એવો લે. પણ તમને ખબર નથી મોકે પૂગી ગયા સમયની ખબર. રૂમાલ લગ્ન થયા મારા 16-17 વર્ષે, તઈ આવ્યા ટકમાં, પતરાના ટક. 2 જણા ઉભા રહ્યો, ટક લડક લેલી, વજનદાર ટક બહુ, માલિકો ખાલી. નકરા રૂમાલ ને મોજા 2 જ આઈટમ. અને મોજા ઢેરેલી ના એવા ખેસો એમ ગોઠણ સુધી આવી જાય એવા મોજા. અને પેલી ગોયલ હોય, ગોયલ, એ ભાઈ ગોયલ હોય, હોય એમાં હરીશું, એમાંથી આમ હળી કાઢી હોયરું આનતા. એ હોયરું આનતા બેનો. અટાણે મેકઅપમાં આપણે જવું પડે એમ નહીં, તેથી ઘેરે જ બધું. અટાણે બ્યુટી પાર્લરમાં જવું પડે. બોલો, મોઢું આવડું ને એના ભાવ બહુ ઊંચા. હમણાં અમારે એક છોકરી ગઈ હતી બ્યુટી પાર્લર કરાવતો, મને કે 20,000. 20,000 એટલે મને કે ત્યાં તો 35-40,000 સુધી થાય. પણ મેં કે આવડું મોટું ને એમાં 35-40,000 ખર્ચો ભાઈ આપડ્યો. ખૂબી તો જોવો એ ભાઈ. કઈ વાંધો નહીં, ભગવાને દીધું છે વાપરો, કઈ વાંધો નહીં, પણ માપે સારું. આગળ વાત કરું તો વાત એવી છે, અહીંયા આપણે આંગણે કોક આવે તો સમજવાનું આપણી માંથી ઈશ્વરની કૃપા છે. ગામડાના બેનું બેઠા હોય ને મારી પ્રાર્થના છે, દૂધાણું રાખતા હોય તો કે તમારા પાડોમાં જ કોઈ સાહી લેવા આવે ને તો રીહ ન કરવી ને એનું અપમાન થાય એવા શબ્દ ન બોલ, નો દેવી તેમ કહેવાનું કે કાકી તમે મોઢા પીડ્યા, નકર તમને નો ના પાડી હો કાકી. બીજે દી આવે કહેવાય ભાગ્યા લઈ ગયા કાકી. ત્રીજે દી છોકરા રાજકોટ લઈ ગયા, નકર તમને નો ના પાડી કાકી. 5મે દી આવત કે ભાઈ વાસરું છૂટી ગયું છે, 6ઠે દી આવત કે વેટીકું છે, 7મે દી આવત કે ગોરહડું આ બહે જયું નથી, 8મે દી મીંદડે ઢોળી નાખ્યું, નકર કાકી તમને થોડા ના પાડી કાકી. કાકી વિચારે એને વધતી નથી, નકર આપણની દીકરી નાનો પાડે, બહુ નાનો પાડે. પણ તમારી ડેલી જાગો કે ખડકી ખોલે અને આપણે ઓસરીની કોરેથી એમ બોલી નથી, આ થોડી જ આવશે, કેમ માગતી મૂકી ગયો હોય, વાંદરી ઉઘાડું મૂકીને મરી જાય છે. આ બોલવાની મારી વહાલી બહેનો જરાય જરૂર નથી. ઈશ્વરે તમારો સમય હારો દીધો હોય તો કોઈક આશા કરીને તમારે આંગણે આવે છે. તમારે આંગણે કોઈક આવે એટલે અંદરથી રાજી થવું કે ઈશ્વરની મારી માથે કઈ કૃપા છે કે કોઈક મારે આંગણે આવે છે. નકર કોને ટાઈમ છે, બરકો તો કોઈ ન આવે હો. એટલે આપણે આંગણે કોઈ ગરીબ આવે, કોઈ અતિથિ આવે, કોઈ સાધુ સંત આવે કે કોઈ આપણો સારો સંબંધી આવે, કોઈ ગરીબ સંબંધી આવે તો રાજી થવું અને ભીતરથી
એમ વિચારવું કે ઈશ્વરની મારી માથે કૃપા છે કે મારે આંગણે કોક આવે છે ને કે બરકો તો ન આવે એસી ડીસી ટીસી ગમે સારું કોઈ નથી આવવું હોય આપણી માથે ઈશ્વરની કૃપા હોય તો આવે. અને શાહ લેવા આવનારી બેન નહીં મારી પ્રાર્થના છે મોટી ઉંમરના હોય કાંઈ નહીં પણ નાની ઉંમરની બેન આવી હોય તો ગરદનિયાની આમ ઠામ ગહતી હોય છોકરીમાં તો આને બોકરું મૂકીને ઊભું ન રહેવાય લાવો સાહેબ એ નહીં બેસી જાય બે ઠામ આમ 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 કહી બે હાવણા ઝટકા ઊની કરીને બે આની કોઈ વયસમાં ભરેની ઓગલો પીડ્યો રહીએ આખું બોકરું ભરી દે બી સારી કામ કર્યું બે નું હાલે ભાઈ. અને અહીંયા જે હું વાત કરતો હતો રૈયા બાપાની એ રાજભાઈ ગાવું બેદી છે ભૂખ્યું ટળવળે છે બાપુ ના પાડે છે કે બેટા જવું નથી દુષ્કાળ છે કોઈને ત્યાં હોય નીણ ન હોય આપણે કામ માગવા જવું એના કરતા ગાવું ક્યાંક વળાવી દો દીકરી ના માં અમારે ભગવતી માથે વિશ્વાસ છે રાજભાઈ કે છે. ત્રણ બહેનોમાં પોતે નાના છે હાથમાં એક બંધીઓ લીધો છે રાંઢું બાંધવા માટે ભારો બાંધવા માટે એક પછેડી લીધી છે. એ ધીરે ધીરે હાલતા હાલતા માં ભગવતીનું સ્મરણ કરતા કરતા એ દેડીનો ધરાડાનો સીમાડો જ્યાં આવે એ સીમાડા માથે જ્યાં ડગલા દીધા હતા રૈયા પટેલ રૈયા બાપા ભાખર ઘોડી લઈને વાડી આટો મારવા આવ્યા છે. શેઠે ભેગા થયા રૈયા પટેલ જય માતાજી બાપ જય માતાજી બાપ ભાઈ કોણ ઓ રાજર રાજભાઈ આવો આય આવો ભાઈ ગાવું ભૂખ્યું ટળવળે છે હું સમજુ છું દુકાળ પીડ્યો છે તમને નીણની તાણ હોય પણ મારી ગાવું તો બેદી થયા તરનું ખડનું મળ્યું થી વાસરડા ભાંભરડા દે છે રૈયા પટેલ આશા કરીને આવીશું એક ભારો નીણ જોઈશ. રાજભાઈ દુખણા લે છે રૈયા પટેલ રૈયા પટેલ કે છે બેન તમારે જોઈએ એટલો આય ભારો બાંધી લ્યો અને હવે આ બાજુની ગંજી છે ને તમે ગાવું કોઈને દેતા નહીં આ બાજુની ગંજી છે તમારી તમારે હવે કોઈને પૂછવા પડવું નહીં આ ગંજી તમારી ગાયો માટે આજથી તમને હું અર્પણ કરું છું અને આજથી હું તમને મારી જીભની માનેલ બેન માનું છું અને તઈ દુખણા લઈને રાજભાઈ કહેશે કે મારે ભાઈ નથી આજથી હું તને મારો વીર માનું છું. આ સંબંધ બનાવો એટલે કવિને કેવું પડે એ જી તારા આંગણિયા એ પૂછીને કોઈ જ નહીં આવે રે આવકારો મીઠો એ જી તારે કાને કો માનવીની